ત્રાસથી છાત્રએ આપઘાત કર્યાનો બાળકોનો આરોપ। ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી। જિલ્લાની ભિલોડાની પ્રેરણા વિદ્યાલયના ધોરણ 12ના વિદ્યાર્થી દીપક ગુનાવત શાળાએથી છૂટ્યા બાદ ગુમ થયો હતો અને 17 કલાક બાદ તેનો મૃતદેહ ભિલોડાથી 7 કિલોમીટર દૂર આવેલા ઇન્દ્રાસી જળાશયમાંથી મળી આવ્યો હતો। આ છાત્ર ગુમ થતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી અને તપાસ દરમિયાન છાત્રનું વાહન અને સ્કૂલ બેગ જૂના ભવનાથ મંદિર ખાતેથી મળી આવ્યા હતા। આ ચકચારી પ્રકરણનો ગતરોજ નવો વળાંક આવ્યો હતો। શાળાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ રેલી યોજી। આ મૃતક છાત્ર જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી। ભિલોડા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજીને ચોંકાવનારી રજૂઆતો કરી હતી। પ્રેરણા વિદ્યાલયના છાત્રો દ્વારા મૃતક દીપક એક શિક્ષક ધોરણ 11 થી જ માનસિક ત્રાસ આપતા હોવાનું આ છાત્રની ભૂલ ન હોવા છતાં શિક્ષક દ્વારા દુષ્કર્મના ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવાની અને આખી જિંદગી જેલમાં પસાર કરવી પડશે તેવી ધમકીઓ સાથે માનસિક ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું। શાળાએથી વિદ્યાર્થીઓએ રેલી યોજીને પોલીસ સ્ટેશન રજૂ કરવા પહોંચ્યા હતા અને શાળાએથી વિદ્યાર્થીઓએ રેલી યોજીને પોલીસ સ્ટેશન રજૂ કરવા પહોંચેલા વિદ્યાર્થીઓએ જે કેડી નામના શિક્ષકનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો તે શિક્ષકને તાત્કાલિક ફરજ મુક્ત કરવા અને સખત કાર્યવાહી હાથ નહીં ધરાય તો તમામ બાળકો અભ્યાસથી દૂર રહેશે તેવી ચીમકી આ છાત્રો દ્વારા ઉચ્ચારાઈ હતી। ભિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી રાખી તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ।